તો સાથે જ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। સુરેન્દ્રનગરના વસ્તડી કોઝવે પર 45 વિદ્યાર્થીઓ ભરેલી બસ તણાઈ હતી। તો સુરેન્દ્રનગરની આ ઘટના સામે આવી છે। ભારે વરસાદના કારણે વસ્તડી કોઝવે પર પાણી ફરી વળ્યું છે અને આ ઘટના બની હતી। તો તંત્ર દ્વારા કોઝવે બંધ કરવામાં ન આવતા બસ તણાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે। સુરેન્દ્રનગરની આ ઘટના સામે આવી છે। ગ્રામજનો દ્વારા તાત્કાલિક દોડી આવી વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢ્યા હતા। તો કોઝવે પર 3 થી 4 ફૂટ પાણી પસાર થઈ રહ્યું હોવા છતાં તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યું નથી। તો પાણીના પ્રવાહ વચ્ચે પણ લોકોની અવરજવર ચાલુ છે। તે દરમિયાન તંત્રની બેદરકારી છે અને આ ઘટના બની છે, જેમાં તંત્રની કામગીરી સામે પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થી ભરેલી બસ પાણીમાં તણાઈ હતી। સુરેન્દ્રનગર વસ્તડી કોઝવે પર 45 વિદ્યાર્થીઓ ભરેલી બસ તણાઈ હોવાનું સામે આવ્યું છે। સુરેન્દ્રનગરની આ ઘટના સામે આવી છે, જેમાં ભારે વરસાદના કારણે વસ્તડી કોઝવે પર પાણી ફરી વળ્યા હતા અને તે દરમિયાન આ ઘટના બની છે। તો તંત્ર દ્વારા કોઝવે બંધ કરવામાં ન આવતા બસ તણાઈ હોવાનું સામે આવ્યું છે। તંત્રની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। ગ્રામજનો દ્વારા તાત્કાલિક દોડી આવી વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર પણ કાઢ્યા હતા, જેમાં કોઝવે પર 3 થી 4 ફૂટ પાણી પસાર થઈ રહ્યું હોવા છતાં પણ તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યું નથી। તે દરમિયાન આ ઘટના બની છે। તો 45 વિદ્યાર્થીઓ આ બસમાં સવાર હતા અને કોઝવે પરથી પસાર થતી વખતે આ બસ પાણીમાં તણાઈ ગઈ હતી, તેમજ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા। તો આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી ફઝલ અમારી સાથે સુરેન્દ્રનગરથી લાઈવ જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગરની આ ઘટના બની છે, વિદ્યાર્થીઓ ભરેલી બસ પાણીમાં તણાઈ હતી। સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી, પરંતુ તંત્ર સામે અનેક સવાલ છે। ખાસ કરીને સુરેન્દ્રનગરનો જે વસ્તડી પાસે આવેલો કાચો ક્રોઝવે છે તે પાણીમાં ગરકાવ બની ગયો। 40 બની ગયા છે, તે છતાં પણ તંત્ર દ્વારા હા ક્રોઝવે ઉપર પાણી હોવા છતાં કોઈ પણ પ્રકારની સિક્યુરિટી નથી ગોઠવવામાં આવી, જેને લઈને આજે વહેલી સવારે 7 વાગ્યાના સમય દરમિયાન શાળાએ બાળકો ભરેલી અને બસ આ ક્રોઝવે ઉપરથી પસાર થઈ રહી હતી। તે દરમિયાન અચાનક આ ક્રોઝવે ઉપર પ્રવાહ વધતા આ પ્રવાહમાં બાળકો તરવાનો ભાવ સામે આવ્યો છે। જોકે આજુબાજુના ગ્રામજનો દ્વારા તાત્કાલિકપણે આ બસમાં બેઠેલા 45 જેટલા બાળકોનું રેસ્ક્યુ કરી અને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે। ક્રોઝવે છે તે પાણીમાં ગરકાવ બની ગયો છે। હાલ ક્રોઝવે ઉપર 3-4 ફૂટ પસાર થઈ રહ્યું છે, ત્યારે પ્રાંત અધિકારીઓ બંને બાજુએ સિક્યુરિટી ગોઠવવામાં આવી અને કોઝવે બંધ કરવાની તાકીદ દાખવવામાં આવી। ત્યારે સુરેન્દ્રનગરના તો સુરેન્દ્રનગરમાં ઘટના બની છે, તંત્ર સામે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। 45 વિદ્યાર્થીઓ આ બસમાં સવાર હતા અને આ બસ કોઝવે પરથી પસાર થઈ રહી હતી, તે દરમિયાન આ ઘટના બની છે। બસ તણાઈ જતાની સાથે જ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને 45 વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કર્યું હતું।